વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી 2012ની ચૂંટણી પછી એક વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા નથી। ત્યાં કોંગ્રેસ હોય કે જીપીપી હોય કે આમ આદમી પાર્ટી હોય એના ઉમેદવાર જીતે છે। જ્યારે બાંકીપુરમાં 1995 થી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી જીતી રહ્યા હતા। પ્રશાંત કિશોર ભારતીય જનતા પાર્ટીના કિલ્લા ધ્વસ્ત કર્યા છે, જ્યારે ગોપાલ પોતાના આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા એના રાજીનામા પછી પોતાના સીટ ફરીથી વાપસ લાવ્યા છે।